સુરતના ઉધના પોલીસે ફાઇનાન્સર દીપક પવાર પર ફાયરિંગ કરનાર મુખ્ય આરોપીની કરી ધરપકડ। ઉધના વિસ્તારમાં વેલકમ પાન નજીક દીપક પવાર ફાઇનાન્સર પર કરવામાં આવેલ ફાયરિંગનો ગુનો ઉકેલાયો। ફાયરિંગના ગુનામાં વોન્ટેડ આરોપી ગુરુમુખ સિકલકર અને શિવમ ઝડપાયો। સુરતના ઉધના ફાયરિંગના ગુનાના મુખ્ય સૂત્રધાર બંને આરોપીને ઉત્તર પ્રદેશના લાલગંજમાંથી ઉધના પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। જેમાં ગુનામાં પહેલા અજય સંજય ગાયકવાડ, હિમાલય ઉર્ફે सनी, विकास, उत्तम भाई बोरसे, गणेश उर्फे गणियो उर्फे बटको, चंद्रकांत निकम, प्रेम उर्फे कालियानी धरपकड़ डीसीबी पोलीस અને ઉધના પોલીસ દ્વારા કરાઈ ચૂકી હતી અને આ ગુનાના માસ્ટર માઇન્ડ આરોપી ગુરુમુખ ઉર્ફે ગુરુ કૃપાલ સિંહ ચીખલીગર રહે પ્લોટ નંબર 556 કર્મયોगी सोसायटी 2 પાંડેસરા સુરત, શુભમ ઉર્ફે માફિયા દેવેન્દ્ર પ્રતાપ સિંહ, રામ કલોલ સિંહ ને ઝડપી પાડી સંપૂર્ણ ફાયરિંગ થયેલ ગુનો ડિટેક્ટ કરવામાં ઉધના પોલીસને સફળતા મળી છે। આ માટે એક ડેડિકેટેડ ટીમ લગાવવામાં આવી હતી। આ ડેડિકેટેડ ટીમનું કામ આરોપીઓને સતત ફોલો કરી જેમાં સીસીટીવી ફૂટેજીસ અને અન્ય અમારા જે ઇન્ફોર્મર્સ હોય છે એમનો કોન્ટેક્ટ થ્રુ અમને જે લિંક મળે એ લિંક ફોલો કરવાની હતી। આ લિંક ફોલો કરવામાં અમારે એક ટેકનિકલ ટીમ બનાવી પડી હતી। આ ટેકનિકલ ટીમ બાદ એક અમારે જે સીસીટીવી ચેક કરતા હોય છે એ લોકોની એક ટીમ હતી। આ ઉપરાંત અમારા ઇન્ફોર્મર્સ સાથેના જે અમારા કોન્ટેક્ટ્સ હતા એ છેવટે એક મોટી ટીમ કે જેમાં અમારા 8 પોલીસ જવાનો અહીંથી ત્યાં ગયા હતા, જ્યાં એમનું લોકેશન સીતામઢીનું આવ્યું હતું। બિહારમાં એનું લોકેશન અમે મેળવ્યું હતું, ત્યાં અમે ચેક આસપાસ પૂછતાછ કરી હતી। બિહારમાં અમને કન્ફર્મ થયું હતું કે એ સીતામઢી આવ્યા હતા। સીતામઢીથી એ લોકોએ પટનાની ટ્રેન પકડી હતી, એટલે અમે પટના બાજુ તપાસ કરી। એટલે અમારી ટીમ અહીંથી સળંગ જે રીતના આરોપીઓ ગયા હતા એને સતત ફોલો કરી અહીંથી વડોદરા, અમદાવાદ, ભાવનગર, ત્યાંથી સીતામઢી, ત્યાંથી પટના, ત્યાંથી પાછા લખનઉ ગયા હતા। લખનઉથી પણ જે આ લોકોના આંતરિક ગામો છે ત્યાં આંતરિક ગામોમાં પણ આ લોકો રોકાયા હતા, તો ત્યાં પણ એમના પીછો કર્યો હતો અને છેવટે જ્યારે કન્ફર્મ થયું કે આ લોકો બારાબાંકી ખાતે સ્થાયી થયેલ છે તો છેવટે ત્યાંથી અમે એને ઝડપી પાડ્યા હતા।